કેશોદ શહેરમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ સરકારી LK હાઈસ્કૂલ તથા ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા બાળકોને પ્રવેશ કરાવ્યો હતો। કેશોદ સરકારી LK હાઈસ્કૂલ તથા ઇન્દિરાનગર પ્રાથમિક ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય પ્રાર્થના તથા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનું હારતોળા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। નાના ભૂલકાઓ પહેલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે અને વિદ્યાદેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થઈ રહ્યા છે। ભૂલકાઓ પ્રથમ દિવસે શાળામાં હસતા ચહેરે પ્રવેશ કરે તેના માટે વાલીઓએ તો તૈયારી કરી, પરંતુ સરકાર દ્વારા પણ બાળકોને ગમે તે રીતનો માહોલ ઊભો કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બાળકો પણ હોશે હોશે શાળાએ પ્રવેશ કરતા જોવા મળ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, પ્રવીણભાઈ ભાલાડા તથા રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે સરકારી શાળામાં વધારે બાળકો પ્રવેશ કરે અને સરકારી શાળામાં વધારેમાં વધારે સુવિધા મળે અને બાળકોને વધારે શિક્ષણ મળે તેમ જણાવાયું હતું। આ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। નરેશ રાવલિયાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, કેશોદ। जी साहब, ओके। केशोद में इंदिरानगर प्राथमिक शाळा आज प्रवेश उत्सवनी अंदर अमरा धारासभ्य अमरी टीम जिल्लाना शिक्षण अधिकारीओ साथे જ્યારે પૂરા ગુજરાતની અંદર શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે, ત્યારે આજે ઇન્દિરાનગરની આ શાળાની અંદર પ્રવેશ ઉત્સવ ખૂબ સરસ રીતે વાલીઓ શિક્ષકો સાથે ઉજવવામાં આવ્યો। આજે 2001થી આજ સુધીની યાત્રામાં 20% ડ્રોપ રેશિયો હતો। 100 બાળકો પ્રવેશ લે જન્મે અને 100 બાળકો પ્રવેશ લે, જ્યારે 20% રેશિયાને ઘટાડી આજે ઇક્વલ થયું છે। 100 બાળકો જન્મે છે, 100 બાળકો શાળામાં પ્રવેશ લે છે। આ એક નરેન્દ્રભાઈએ આપેલી એ શિક્ષણ માટેની અમૂલ્ય ભેટ છે। પ્રવેશ ઉત્સવ એ એક જ્ઞાનનું પૂજન છે। જ્યારે બાળક શાળામાં દાખલ થાય છે ત્યારે વાલીઓ સાથે અને એક ઉત્સાહભેર, કારણ કે બાળક પોતાના જીવનની શીખવા માટેની, જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની પહેલી ડગલી છે। ત્યારે પૂરા ગુજરાતની અંદર અમારા તમામ ઓફિસર 26, 27 ને 28 3 દિવસથી તાલુકા લેવલ સુધીના તમામ તાલુકા સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, ધારાસભ્ય, મંત્રીશ્રીઓ અને અધિકારીઓ જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ કરી રહ્યા છે, ત્યારે મને ગર્વ છે કે 100 ઉપરના સંખ્યાના બાળકોની જે શાળાઓમાં સંખ્યા છે, જે શાળાઓમાં 300ની સંખ્યા છે, જે શાળાઓમાં 500ની સંખ્યા છે, આ મોટી બાળકોની સંખ્યાઓ છે, ત્યાં સંપૂર્ણપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર અને શિક્ષકો સાથેની આ શાળાઓ ખૂબ સારું શિક્ષણ આપી રહી છે। ત્યારે ગુજરાતનું ગૌરવ બન્યું છે। એક વર્ષની અંદર ગુજરાતમાં પહેલા ધોરણથી 12th સુધી પ્રાથમિક શાળા, માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક, સરકારી અને ગ્રાન્ટેડ, પ્રાઇવેટ શાળામાંથી 2 લાખ સ્ટુડન્ટ્સ જ્યારે સરકારી શાળામાં 1 વર્ષ 1.5 વર્ષની અંદર દાખલ થયા હોય, એ સૂચવે છે કે મૂલ્યતા સાથે બેસ્ટ શિક્ષણ આપણે આપી રહ્યા છીએ। એ શિક્ષણ મારા ગુરુજનો ગુજરાતની અંદર નાનામાં નાના ગામ સુધી આ શિક્ષકો તનતોડ મહેનત કરી શિક્ષણ જ્યારે આપી રહ્યા છે, એમને પણ દિલથી શુભેચ્છા પાઠવું છું।